દ્વારકાધીશ, જય સિયારામ। તો વિડીયાની શરૂઆત કરીએ કે ઘણા લોકોને એક જ તકલીફ હોય છે કે અમે વિડીયા મૂકીએ છીએ મોટા લોબા અને વિડીયા કોપીરાઇટ બતાવે છે, તો એના માટે શું કરવું, કઈ જગ્યાએથી મૂકવું। તો હું તમને એક સ્ટીક બતાવું કે કઈ જગ્યાએથી મૂકો, એમના હેશટેગ કઈ રીતે કરવું, હેશટેગ ક્યાંથી મળશે, એના વિશે માહિતી તમને બતાવીશ। તો વિડીયોમાં બનાવી રહેજો। તો ચલો હું તમને बताऊँ। तो સૌથી પહેલાં તમારે વિડીયો ચાલુ રાખજો। તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું। જો આ પ્લે સ્ટોરમાં જવાનું। પ્લે સ્ટોરમાં જઈને તમારે હેશટેગ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। હેશટેગ જો આવી એપ્લિકેશન આવશે, ઉપર હેશટેગ છે ને એ એસટી આવશે। જો પછી તમારે એને ખોલી લેવાની, બરાબર। ખોલી દઈશ ને એટલે આવું આવશે। આ નહીં દબાવવાનું, એ ચોકડી પર દબાવવાનું, બરાબર। આ બીજી કોઈ ચોકડી દબાવવાની। એ દાખલા તરીકે તમે કોઈ મંદિરે જાઓ, મંદિરનો વિડીયો બનાવે તો તમારે શું લખવાનું હોય, જય માતાજી। એમાં હેશટેગ કઈ રીતે મારે હું તમારે વિડીયો બનાવે આ જય માતાજી લખી, બરાબર। આપણા વિડીયો બને હું કેપ્સ મારતા હેજ મારેલા હોતા, કઈ રીતે મૂકવું હું તમને બતાવી દઉં, બરાબર। તો એ ચાલુ રાખજો। આથી તમારે કોપી મારી લેવાની। કોપી મારી સીધું તમારે બેક થઈ જવાનું। બેક થઈને તમારે સીધા ફેસબુકમાંથી કઈ જગ્યાએ વિડીયો મૂકો, લાંબો વિડીયો, તો હું તમને બતાવું। તો તમારે દબાવવાનું, અહીંયા દબાવી, સોરી અહીં દબાવવાનું। અહીંથી દબાવીને તમારે કોઈ ગેલેરીમાં કોઈ વિડીયો હોય, ગમે તેવો, દાખલા તરીકે મેં એક વિડીયો લઈ લો, બરાબર। ત્યાં જે વિડીયો મારો કોઈ બી વિડીયો હોય એ મેં ફોટો લીધો, ચલો મારો ફોટો લીધો, બરાબર। અને મારે હેશટેગ કઈ રીતે મારે લગાવી, તો આ કોપીરાઇટ તમારે થયું ને એ નીચે આવી ગયો, બરાબર, આવી ગયું। હવે તમારો હોય થોડું શું કરવાનું, જગ્યા છોડવાની। જગ્યા છોડીને શું લખવાનું, તમારે જે જગ્યાએ જ્યાં હોય, તો હું લખી દઉં જય માતાજી। તો ચાલુ રાખજો, જય માતાજી આવી ગઈ, બરાબર। પછી તમારે એડિટ કરવાની। એડિટમાં તમારે શું કરવું, કારણ કે ફોટાની અંદર કોઈ લખવું, ગમે તે લખવું, તો અહીંથી લખવાનું, બરાબર। તો હું લખી દઉં જય માતાજી, બરાબર। હવે કોઈ કલર તમારે ગમે ચેન્જ કરવાનું, તો ચલો મારે આયરત કરો, બરાબર। તો અચ્છા લાગીએ। હવે તમારે વિડીયામાં થોડું અંદર કોઈ મેચ જો કરવું હતા, તો અલગ અલગ કરવાનું, અલગ કલરમાં કાં કરવું હોય તો ચાલો મને આ કલર પસંદ આવે તો આવું એ આ કરી દે, બરાબર। હવે શું કરવાનું, તમારે થોડું આગળ જવાનું। આ થોડું આગળ જઈને હવે થોડું આગળ જવાનું, બરાબર। હવે તમારે જો હેશટેગ આવી ગયું, જો મારે આવી ગયું જય માતાજી, જો જય માતા પર હેશટેગ બધા આવી ગયા। તમારે મ્યુઝિકને પોતાના અવાજથી જ વિડીયો બનાવવાનો ને, વિડીયો પોતાના અવાજથી બનાવશો તો વાયરલ થાય। હવે તમારે શું કરો, આગળ જવાનું। આગળ જઈ હવે તમારો હોય છે કેવું હોય છે, ફેસબુકમાં ગ્રુપમાં શેર કરો, તો તમારે આ બધા શેર કરવાના, કારણ કે આજુબાજુ ગ્રુપ મારા 4-5 ગ્રુપ છે, તો તમારો વિડીયો ફોટો કોઈ બી વસ્તુ ને વાયરલ થઈ જાય જલ્દી। જો એ હા જુઓ તમે, બરાબર। આ 4-5 ગ્રુપમાં મેં એડ કરી, બરાબર। હવે આ પોસ્ટ મેં ચડાવી દીધી, બરાબર। આ પોસ્ટ 1-2 દિવસમાં એના તો બહુ ફોલોવર હશે, બધું આવશે તમારા। કોઈ બી વિડીયો તમે બનાવો, પોતાના અવાજથી જ બનાવવાનો, કોઈ બી જગ્યાએ જ્યાં હોય તો જો હું તમને 2-3 દિવસ પહેલાં મારી બતાવો, કેટલા દિવસ થયા, ચાલુ રાખજો। જો 1 મિનિટ ચાલુ રાખો। આ જો હું તમને બતાવું કે જે વિડીયો 1 જ મિનિટ, મારે પણ થોડી તકલીફ 2-3 દિવસ હતી અને યુઝ નહોતા આવતા, તો 2-3 દિવસ પહેલાં મારા યુઝ હતા 25,000 જેવા હતા, 25,000। હવે આ 2 દિવસમાં મારા યુઝ કેટલા આવ્યા હું તમને જોઈ બતાવી દઈએ। આ જો સીધા મારા 2 દિવસની યુઝ કેટલા આવ્યા તમને કહી દઉં, 3,000 યુઝ આવ્યા। એ કાલના એક જ દિવસના યુઝ બતાવું તમને, વિડીયો બનાવી રાખજો। જો 2 દિવસની અંદર મારા સીધા કેટલા આવ્યા, 4400। પહેલાં 2 દિવસ પહેલાં હતા 2500। તો આ રીતે તમે કોઈ બી વિડીયો હોય ગમે તે પોતાના અવાજથી જ બનાવશો ને તો એ વાયરલ થાય અને ગ્રુપમાં મૂકવાનું, હેશટેગ આ રીતે લગાવવાનું। તો અને આ જગ્યાથી જ ખાસ કરીને લગાવવાનું કે તમે ઉપરથી પ્લસ માઇકમાંથી દબાવશો ને તમે લાંબો વિડીયો કોઈ રીલમાં, તો તમારો પેલું થઈ જશે, કોઈને આ જગ્યાએ કોપીરાઇટ આવતું છે। જો એ આ કોઈ કોન્ટેન્ટમાં કંઈ ઘણા લોકોને અહીંયા તકલીફ બહુ હોય છે, આ તકલીફ હોય છે। જો અમે દાખલા તરીકે આ વિડીયો અમે ફોટો બનાવ્યા, બરાબર। હવે આવું
ગ્રીન ટીક આપવું જુઓ, બરાબર. ઘણા લોકોને ના આવતું હોય તો એના માટે વિડીયો લોબો હોય તો અહીંથી નહીં મૂકવાનો તમારે. જે બતાવે એ જગ્યાએ મૂકશો તો તમારો 100% વિડીયો વાયરલ બી થાય અને એ થાય. તમારા ફોટા ઉપર ગમે તે ઉપર કરવું હતું તો ચલો નવા વિડીયો મળીશું. ત્યાંથી રજા લઈએ. જય માતાજી, જય સિયારામ, જય માતાજી.